આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। એક સપ્તાહ પછી આણંદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે ઉકળાટ પછી આણંદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। આણંદ શહેરમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળી। આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને હવે વરસાદી માહોલ જામ્યો છે। ભારે ઉકળાટ અને બફારા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેને કારણે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। એક સપ્તાહ પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। લાંબા સમય વરસાદની રાહ જોયા બાદ ફરીથી વરસાદે રી એન્ટ્રી કરી છે। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। આણંદ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। એક સપ્તાહ પછી આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભારે ઉકળાટ અને બફારો લોકો અનુભવી રહ્યા હતા। ખેડૂતોમાં પણ નિરાશા હતી વરસાદ ખેંચાવાને કારણે, પરંતુ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, શું વાતાવરણ? નેહા, ચોક્કસથી છેલ્લા એક સપ્તાહથી વરસાદે આણંદમાં વિરામ લીધો હતો અને ભારે ઉકળાટ હતો। ત્યારબાદ આજે આણંદ શહેરમાં એકાએક વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી વરસાદ ન પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આખરે મેઘરાજાની મહેર થતા હવે લોકોએ રાહત અનુભવી છે। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।